જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, આજે આપણે 7 તારીખ છે અને આ શરૂ પણ કર્યું છે ત્યારે ઘણા બધા ખેડૂત આવ્યા છે. ત્યારે આજે એક એવી માહિતી દેવા જઈ રહ્યા છીએ કે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતા કે જે આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો એની અંદર જીવાત આવે તો શું કરવું. ત્યારે તમને કહેવા જઈ રહ્યા છે કે જ્યારે રાસાયણિકનું પૂરું થાય ત્યાંથી આ વસ્તુ શરૂ થાય એના આપણે ખેડૂતના પણ અભિપ્રાય લઈશું કે ગમે એવી જીવાત હશે, થ્રિપ્સ હશે, સુસ્ય હશે, લીલા તરતરી હશે, ગમે એ સિઝનમાં હશે, જ્યારે એગ્રોનું પૂરું થાય અને કોઈ રિઝલ્ટ નહીં આવતું હશે તો એ તમારું 60% રિઝલ્ટ આપશે અને 4-5 દિવસ પાછો બીજો છંટકાવ આપશો એટલે 100% તમે પરિણામમાં પહોંચી જશો. એટલે આપણું આ જે દ્રાવણ છે, પાક દ્રાવણ, જીરા દ્રાવણ, એની અંદર જે માપ હોય એનું 50 ગ્રામ આપણે ઓછું કરાવીએ છીએ. એની અંદર આ ગાંગડા હિંગ નખાવીએ છીએ. લોકમાં જે હિંગ મળે છે આને ઓગાળી અને પાણી કરી એની અંદર ચોખાનો લોટ અને મકાઈનો લોટ નાખવામાં આવે છે. એના સરસ સોહેલા બનાવે છે. તમને લોકમાં મળશે એ જ વસ્તુ મળશે. આ વસ્તુ મળવી પણ મુશ્કેલ છે કારણ કે આ સંસ્થામાં પણ નથી મળતી. ત્યારે આ વસ્તુનો કોઈ આકાર નથી હોતો અને આની સુગંધ પણ એટલી બધી હાઈ આવતી હોય છે. કોથળીમાં પેક હોય તો પણ ઘણી બધી સુગંધ આવતી હોય. આપણે ખેડૂતનો અભિપ્રાય પણ સાથે લઈશું અને જે 2 વર્ષથાનો હિંગનો ઉપયોગ કરી અને કોઈ વસ્તુ રાસાયણિક વાપર્યા વગર અને કેવું રિઝલ્ટ લે છે એ આપણે ખેડૂતના અભિપ્રાય લઈ પહેલાં એનું નામ પૂછશું, તાલુકો, જિલ્લો, ગામ અને એનો મોબાઈલ નંબર. તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો એની વાત પણ કરી શકશો. તો આપણા પ્રગતિશીલ ખેડૂત અહીં નજીકના જ છે, એમની સાથે ચર્ચા કરી અને આજે ઘણા બધા ખેડૂત પણ આવ્યા છે, ઘણી બધી લાઈન પણ છે, એ પણ તમને બતાવશું. પેલા આપનું નામ? મારું નામ હસમુખભાઈ અંબારામભાઈ, ગામ મેથાણ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. તમે અટાણે જે આ 2 વર્ષથી વાપરો છો થ્રિપ્સ, સુસ્યા, લીલા તરતડિયા માટે શું ઉપાય કરો છો? બસ હિંગનો બહુ મસ્ત રિઝલ્ટ છે. સુસ્યા ઓલી જે ચિપ્સ રહી ને ઓલી દવાથી જે જતી જ નથી ને ત્યાં એક જ દાન છાંટવાથી તમને 100% રિઝલ્ટ મળે છે. વ્યવસ્થિત રીતે તમારે 20 પંપ આના બનાવવાના અને એક દાન તમે છાંટો એટલે તમને રિઝલ્ટ મળે નહીં તો 2 દાન છાંટો એટલે પૂરું તમારે પછી જોઈશે જ નહીં. કપાસમાં હું 2 વર્ષથી આનો ઉપયોગ કરું છું. જીરામાં મારે બીજું વર્ષ છે. મસ્ત મજાનું રિઝલ્ટ. એકેય દવા મેં નથી છાંટી. પાક દ્રાવણ, જીરા દ્રાવણ અને આ હિંગ, આ સિવાય કોઈ ઉપયોગ નથી કર્યો. મારું ગામ મેથાણ. જેને મારો નંબર લઈ લો 98-98-12-55-74. કોઈ પણ માહિતી જોતી હોય તો. અને કોઈને જીરું એનું જોવા જવું હોય તો જઈ આવજો. હા, જીરું જોવા જવું હોય તો મેથાણ ગામ હસમુખભાઈ અંબારામભાઈ મારું નામ છે, આવજો. અને આ હિંગ આ 5-5 વર્ષથી જે જીરા વાવેલા છે અને જેમાં નતા થતા ને એમાં ઉપયોગ કરેલો એટલા માટે આ જાહેરાત કરવા માટે આવે છે. આ કોઈ પણ ખેડૂત આમની બાજુ દેખાડો. આ હિંગની સુગંધ કેવી છે તમે કહેજો. હિંગની સુગંધ જોરદાર સુગંધ આવે છે. હિંગની પેકિંગ છે તો હિંગની સુગંધ આવે છે. હવે તમે ક્યાં હિંગ જોઈ છે? ના, આવી હિંગ ક્યાંય જોઈ નથી. એટલે જે ખેડૂત મિત્રો હિંગ લ્યો તો આવી ઓરિજિનલ પકડજો, ઓલામાં તમને રિઝલ્ટ નહીં આવે. જ્યાંથી લ્યો ત્યાંથી ગમે એને પૂછો તો આવે આકાર વગરના ગાંગડા છે, સુગંધ હાઈ આવતી છે તો ઓરિજિનલ વસ્તુ છે. આની આ વસ્તુ રાજકોટમાં 19,000 રૂપિયા કિલો વેચાય છે, પણ અહીંયા જે સંસ્થામાં આપણને 600 રૂપિયા મળે છે, આપણે ખેડૂતને 600 જ આપીએ છીએ. એટલે અમારી પાસે પણ કાંઈ હોતી નથી. જ્યારે હોય ત્યારે આપશો. બાકી તમે તમારે તપાસ કરો તો સરસ સહેલા કરતા આ વસ્તુ આવી પકડજો, ગમે ત્યાંથી ગોતો ત્યાંથી. અને સુગંધ આવતી હોય તો જ વસ્તુ સાચી છે, બાકી ખોટી છે. એટલે આ વસ્તુ તમે હિંગ જ્યારે લ્યો ત્યારે. અને આ ભાઈને પાછું પૂછ્યું તમે કપાસમાં અટાણ સુધી કર્યું એમાં રિઝલ્ટ કેવું છે, 2 વર્ષનું, આ વર્ષનું, જીરામાં કેવું છે? મસ્ત રિઝલ્ટ. કપાસમાં છાંટેલું હોય અને જીરામાં પણ ઉપયોગ કરેલો હોય. જે ખેડૂત ભાઈઓને ઉપયોગ કરો એને મસ્ત રિઝલ્ટ મળશે. અને કાળીઓ સાયસો લીલો સુકારો તમારે આવ્યો છે કાંઈ? લીલો સુકારો હતો પણ રોકી ગયો હોય. પેલા આવ્યો. એમાં તમે શું કર્યું? એમાં મેં જીરા દ્રાવણ જ છાંટ્યું હતું. હિંગ તો મેં 3જા રાઉન્ડ વખતે ઉપયોગ કર્યો હોય. ચિપ્સ ને ચૂસિયા દેખાવ વેંદા ને ગાંગોડી પછી. એક વીઘે પંપ કેટલા કરેલા? વીઘે 4 પંપો. 4 થી ઓછા નહીં ચાલે. થોડું ઘાટું છાંટવાનું ને? હા, છાંટવાનું પૂરેપૂરું. તમે એ ગામના જ છો? તમે કહો તો એનું ઝીરો કેવું છે? મારું ગામ પણ મેથાણ છે. મારું નામ છે અમૃતભાઈ ગંગારામભાઈ છે. મારા મોટા ભાઈ છે. મારી બાજુમાં જ ખેતર છે. એમના જીરામાં સુકારો ના દેખાણો, કેમિકલ
પેસ્ટિસાઇડનો ખૂબ ઉપયોગ કર્યો છતાં પણ મારામાં સુકારો દેખાણો અને એમનામાં ન દેખાણો એમની જોઈ અને પ્રેરાઈને હું આ સંસ્થામાં આજે જીરા દ્રાવણ લેવા માટે આવેલો છું. એટલે જે ખેડૂતના પ્રશ્ન હોય વૈયા તમારું સ્થાન છે જે ખેડૂતના પ્રશ્ન હોય એમને આ વસ્તુ રોકી દે છે, પણ જે તમે મિક્સ બધું કરીને કરો એ વસ્તુ ન કરતા આ એક બીજા ખેડૂત આવ્યા છે, એમને પણ આપણે સાથે અભિપ્રાય લઈ. તમારું ગામ? તાલુકો? પાટડી. જિલ્લો? આ તમે ક્યારે વાપર્યું છે વસ્તુ? ચોમાસે શું થયું રિઝલ્ટ આવ્યું છે, નટાણું શું થયું, અને ખાતર વાપર્યું તેનું શું રિઝલ્ટ આવ્યું છે? ખાતરનું સારું એમાં તમને શું ડિફરન્ટ દેખાણો? તરત જ એમાં અળસિયાની શરૂઆત થઈ ગઈ. પાકમાં ગ્રીનરી કેવું રહ્યું છે? પાકમાં બહુ સારું. કપાસ અટાણે જીરામાં કેમ છે? જીરામાં આ વખતે બાકી છે. હા, એટલે જે ખાતર આ ભગત વાપરેલું છે એમણે બધી વસ્તુ કરેલી છે. જે ઉકાળાનું ખાતર પણ લઈ આવ્યા હતા, ચાલુ છે, ઉકાળાનું પણ ખાતર એને ભરેલું છે અને આ વસ્તુ લઈ ગયા છે. તો એની અંદર બંનેમાં શું ડિફરન્ટ પડ્યો એ આપણે જોઈએ. કાચું આપણે ખાતર નાખતા હોય જ્યારે ભેંસના પોદલા આવે છે ત્યારે મૂંડાનો પ્રશ્ન રહે છે, તો એમાં એને શું કર્યું, એનું નિવારણ પણ શું કર્યું એ પણ આપણે પૂછ્યું. હા, ખાતરમાં આપણે મુંડાનો પ્રશ્ન રહ્યો હતો એટલે મારે એ મૂંડાનો તમાકુનો પાવડર સ્વામીજીએ મને સજેસ્ટ કર્યો તો હું લઈ ગયો. એમાં રોકાઈ ગયો તો મૂંડા કેમ ગયો તો રોકાઈ ગયું કમ્પ્લેટ? એમાં પણ મૂંડા રોકાઈને બધું કમ્પ્લેટ થયું. પણ જે ખેડૂતને મૂંડાનો પ્રશ્ન હોય એમણે તમાકુનો પાવડર લઈ લેવાનો. પાવડર લેવા પણ એ જે એગ્રોમાં મળતો હોય ને એગ્રોમાં ટોબેકા મળતો હોય ને નહીં લેતા, કારણ કે એમાં 400 રૂપિયા કિલો હોય છે. જે કોઈ ફેક્ટરી હોય છે તમાકુની એ ત્યાંથી દળ વેચતા હોય છે, એ લગભગ મારા ખ્યાલથી 15-17 રૂપિયાનો કિલો આજુબાજુ મળતો હોય છે. એ લઈ જાઓ, કારણ કે આ 400 થી 450 રૂપિયા કિલોને લે છે. ઓલો લઈ આવવાનું વીકે 10 કિલો ચાલવાનું છે. એટલે મૂંડા ગમે એવા છે, ઉધે છે અથવા લશ્કરી હોય છે, ત્રણેયનું નિવારણ થઈ જશે. અને આપણા બીજા વિડીયો પણ આ ચેનલની અંદર છે, ઘણા બધા પ્રશ્નોના જવાબ અંદર મૂકેલા છે. એટલે જે અંદર જવાબ પીડ્યા છે એના પ્રશ્ન ન પૂછો અને એના સીધા જોઈ લો અને ચેનલમાં બધા જોઈન્ટ થઈ જાય ફાર્મર્સ ગુરુની અંદર, એટલે તમારા બધા પ્રશ્નોનો જવાબ પણ મળશે. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.